ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપની સાંસ પ્રક્રિયા નિરીક્ષકો સમક્ષ સર્વાનુમતે અમિત શાહના નામનો પ્રસ્તાવ। અમિત શાહ ફરીથી ચૂંટણી લડે તેવો ઠરાવ કરાયો। સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત તમામ લોકોએ સર્વાનુમતે ઠરાવ કરાયો। નિરીક્ષક હર્ષ સંઘવી, વર્ષ દોશી, સનમ પટેલ સમક્ષ ઠરાવ કરવામાં આવ્યો। ગાંધીનગર લોકસભા બેઠક ઉપર ભાજપની સાંસ પ્રક્રિયા પૂરી થઈ। નિરીક્ષકો સમક્ષ સર્વાનુમતે અમિત શાહના નામનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો, એટલે કે અમિત શાહ ફરીથી ચૂંટણી લડે તેવો ઠરાવ કરવામાં આવ્યો। સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત તમામ લોકોના સર્વાનુમતે આ ઠરાવ કરાયો। નિરીક્ષક હર્ષ સંઘવી, વર્ષ દોશી, સનમ પટેલ સમક્ષ આ ઠરાવ કરવામાં આવ્યો। ગાંધીનગરની લોકસભાની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। ગાંધીનગર લોકસભા ઉપર સર્વાનુમતે અમિત શાહના નામનો પ્રસ્તાવ રખાયો। તો મહેસાણા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ। કુંવરજી બાવળિયા, જયંતિ કવાડિયા, જાનકી વ્યાસ લેશે સેન્સ। નીતિન પટેલે પણ મહેસાણા બેઠક માટે માગી ટિકિટ। રજની પટેલે પણ મહેસાણા બેઠક માટે માગી ટિકિટ। 20 કરતા વધુ લોકોએ પોતાનો બાયોડેટા આપ્યો। મહેસાણા બેઠક માટે પણ ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં સેન્સ લેનાર કુંવરજી બાવળિયા, જયંતિ કવાડિયા અને જાનકી વ્યાસ। નીતિન પટેલ, જેમણે મહેસાણા બેઠક માટે ટિકિટ માગી, તો રજની પટેલે પણ મહેસાણા બેઠક માટે ટિકિટ માગી છે। એટલું જ નહીં, 20 કરતા વધુ લોકોએ પોતાના બાયોડેટા આપ્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલે પણ પોતાનો બાયોડેટા આપ્યો છે। હાલમાં સેન્સ પ્રક્રિયા ચાલુ છે। મહેસાણા બેઠક માટે સેન્સ લેવામાં આવી રહી છે। સુરત લોકસભા બેઠક માટેની પણ સેન્સ પ્રક્રિયા। સુરત લોકસભા બેઠક માટે 3 લોકોએ માગી ટિકિટ। નીતિન ભજિયાવાળાએ સુરત લોકસભા માટે માગી ટિકિટ। સુરત શહેર મહામંત્રી મુકેશ દલાલે પણ માગી ટિકિટ। પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પણ ટિકિટ માગી। સુરત લોકસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા, જેમાં 3 લોકોએ ટિકિટ માગી। નીતિન ભજિયાવાળાએ સુરત લોકસભા માટે ટિકિટ માગી, તો સુરત શહેર મહામંત્રી મુકેશ દલાલે ટિકિટ માગી। પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ પણ ટિકિટ માગેલી છે। સુરતની લોકસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા શરૂ। કેન્દ્ર સરકારની કામગીરી, રાજ્ય સરકારની કામગીરી અને અસંખ્ય કાર્યકર્તાઓની તાકાતને કારણે સુરતમાં જ્યારે એવું કહેવાતું હતું કે 2-4 સીટ હારી જશું, તે છતાં પણ સુરતની પ્રજાએ 12 સીટ અમને જીતાડી ને એ મારા કાર્યકાળ દરમિયાનમાં જીતેલા, એ પણ એક મારા માટે ગૌરવરૂપ બાબત છે। તો આવા ઘણા કામોને કારણે, ને અગાઉ હું 3 ટર્મ કોર્પોરેટર પણ રહી ચૂક્યો છું, ત્યારે પણ અનેક લોકોના મેં કામ કર્યા છે અને શહેર પ્રમુખ તરીકે પણ કર્યા છે। તો એના આધારે હું આજે ટિકિટ માગીશ। ઈચ્છા તો બધાની હોય, પણ પાર્ટીની અંદર જ્યાર પછી કહેવાય ત્યાર પછી ટિકિટ મંગાય, પછી એને નિરીક્ષકો સાંભળે અને પછી પ્રોસેસ થાય, પછી મતલબ આપશે। હવે એ તો હવે નામ સજેસ્ટ કરવામાં આવે તો પાર્ટીનો કાર્યકર્તા છું। હવે આપને ખબર જ છે બધા લોકોને કે હું ભારતીય જનતા પાર્ટીનો 10 વર્ષ હું કોર્પોરેટર રહ્યો, 15 વર્ષ ધારાસભ્ય રહ્યો છું। એટલે ટિકિટ આપવામાં આવશે તો પાર્ટીનું જે એજન્ડા પ્રમાણે કામ કરીશું। બધાને અધિકાર છે, ટિકિટ કદાચ મતલબમાં જ્યારે મને કહેવાશે તો માગીશ। હા, હું 18મી લોકસભાની ચૂંટણી માટે દાવેદારી કરી રહ્યો છું। કયા મુદ્દાઓ? હું પાર્ટીનો 43 વર્ષ જૂનો કાર્યકર્તા છું। આજે મને સુરતમાં હું સૌથી સિનિયર મોસ્ટ કાર્યકર્તા હતો, હયાત કાર્યકર્તાઓમાં। ઉપરાંત 5 ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતો, 3 ટર્મ કોર્પોરેટર હતો। ભાજપ યુવા મોરચામાં શહીદથી 1981થી સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે। હાલ પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છું। અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। મહત્વના સમાચાર। અમદાવાદ પૂર્વ બેઠકના સાંસદ હસમુખ પટેલનું મોટું નિવેદન। હસમુખ પટેલે કહ્યું કે પાર્ટી ચૂંટણી લડવાની જવાબદારીની આપે તો તૈયાર, અને હસમુખ પટેલે ફરીથી ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઈચ્છા। આવો સાંભળીએ શું કહ્યું હસમુખ પટેલે। અત્યારે તો હું મારો મત આપવા માટે જે અપેક્ષિત ક્રાઇટેરિયા નક્કી થયો છે એમાં પણ મારું નામ છે, એટલે હું આવ્યો છું। અને ઉમેદવારી માટે તો અગાઉ પણ મેં ઘણી વખત કહ્યું છે કે હું પાર્ટીનો કાર્યકર્તા છું। પાર્ટીએ મને અનેક જવાબદારીઓ સોંપી છે અને આવનારા દિવસોમાં પણ ચૂંટણી લડવાની જવાબદારી આપે તો હું તૈયાર છું। બાકી તો પાર્ટી જે ઉમેદવાર પસંદ કરે એને જીતાડવા માટે એક કાર્યકર્તા તરીકે કટિબદ્ધતાથી હું કામ કરવાનો છું। સુરત બેઠક ઉપર નીતિન ભજિયાવાળાએ માગી છે ટિકિટ।
સુરત ભાજપના પૂર્વ પ્રમુખ છે નીતિન ભજિયાવાળા. નિરીક્ષકો સમક્ષ નીતિન ભજિયાવાળા ટિકિટ માટે કરશે દાવેદારી. આજે તમે ટિકિટ માંગી છે, કયા મુદ્દાસર, કઈ રીતની રજૂઆત? હંમેશા કાર્યકર્તા પોતાના કામગીરીના બલબૂતા પર જ ટિકિટ માગતો હોય છે. વર્ષોથી જનસંઘના ટાઈમથી રાજકીય રીતે પાર્ટીનું કામ કરીએ છીએ અને એ અમારી સિનિયોરિટીના આધારે અમે ટિકિટ માગવાના છીએ. 2017ની ચૂંટણી આપ સૌ જાણો છો કે ખૂબ જ ચેલેન્જિંગ હતી. એવે સમયે કેન્દ્ર સરકારની કામગીરી, રાજ્ય સરકારની કામગીરી અને અસંખ્ય કાર્યકર્તાઓની તાકાતને કારણે સુરતમાં જ્યારે એવું કહેવાતું હતું કે 2-4 સીટ હારી જશું, તે છતાં પણ સુરતની પ્રજાએ 12 સીટ અમને જીતાડી ને એ મારા કાર્યકાળ દરમિયાનમાં જીતેલા એ પણ એક મારા માટે ગૌરવરૂપ બાબત છે. તો આવા ઘણા કામોને કારણે ને અગાઉ હું 3 ટર્મ કોર્પોરેટર પણ રહી ચૂક્યો છું, ત્યારે પણ અનેક લોકોના મેં કામ કર્યા છે અને શહેર પ્રમુખ તરીકે પણ કર્યા છે. તો એના આધારે હું આજે ટિકિટ માગીશ. અને ટિકિટની માંગણી પાર્ટીથી કરવાનો છું. જે મુદ્દાવર છે આના ટિકિટ માંગવાની છે. આપણે 3 વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે, 1 વખત MLA રહી ચૂક્યા છે અને આ ફેરે વિચાર છે અગર પાર્ટી આશીર્વાદ કરશે તો લોકસભા લડીશું. અગર પાર્ટી બીજા ગમે તે માણસને ટિકિટ આપશે તો સેવક બનીને સેવા કરીશું. અને પાર્ટી માન છે, જે પાર્ટીનો આદેશ પણ હશે એ સારી રીતે પાલન કરીશું. જે પણ ઉમેદવાર આવશે એને અમે સારી રીતે સારી લીડથી જીતાઈશું. પણ તર્ક સાથે અને કયો મુદ્દો કયો છે કે હોવું જોઈએ લોજિક સાથે? મૂળ વિષય એવો છે કે આપ સિંધી સમાજમાંથી આવો છો. જી. પૂર્વ લોકસભા વિસ્તારની વાત કરીએ, આપના સમાજના વોટ ઓછા છે, અહીંયા કડવા પટેલના વોટ ઝાઝા છે, અન્ય સમાજના વોટ ઝાઝા છે. આવા સંજોગોમાં આપ જો ટિકિટ માગો તો કાસ્ટ ફેક્ટર કઈ રીતે એડજસ્ટ થશે? જો કાસ્ટ ફેક્ટરની વાત નથી પહેલી વાત તો, અને પાર્ટીમાં કોઈ જાતિ સમીકરણ નથી હોતો. અમે વર્ષોથી મારો આખો ખાનદાન પાર્ટી સાથે જોડાયેલો છે, સમજા. જાતિવાદ નથી, જાતિવાદ તો પાર્ટીમાં થતો જ પણ નથી, સમજા. અમારા જે પાર્ટી આદેશ કરશે, મેં તમને કીધું એ અમે પાલન બી કરીશું. પણ માંગવાનો અધિકાર બધાને છે, હું બી માંગીશ. કેમ કે ગયા ફેરે મને પડતો મૂક્યો છે, વાંધો નહીં, એને અમે સારી રીતે પહેલાં પાયલબેન કોકરાણી મેં સારી લીડથી જીતાયો. હસમુખભાઈ હતા, હસમુખભાઈ લક આજમાઈએ છે. અગર પાર્ટીની મહેરબાની થઈ જશે, ટિકિટ મળી જશે તો બધા જેટલા બી ભાજપના નાના મોટા કાર્યકર્તા છે, મને વિશ્વાસ છે સાથે ખંભો મિલાવીને જીતાડશે. જે પણ બીજો ઉમેદવાર આવે છે તો અમે ખંભાથી ખંભો મિલાવીને જે ઉમેદવાર આવશે એને જીતાડીશું. પાર્ટીનો ફરજ અને ધર્મ અદા કરીશું, સમજા. જાતિવાદને હું નથી માનતો. બાપા, તમે વર્ષોથી ભાજપમાં છો, કોના તરફેણમાં તમે સેન્સ આપી છે? આમ તો હું પણ દાવેદાર છું રાજકોટ સંસદીય વિસ્તારમાં. તમે દાવેદારી તમે નોંધાવી છે? દાવેદાર એ છે ને કાર્યકર્તા પગલી કરતા 35 વર્ષે કામ કરે છે. તમે તો કાર્યકર્તા નહીં, પૂર્વ ધારાસભ્ય છો. એ તો એક વ્યવસ્થા હતી ને પાર્ટીમાં જે કાંઈ એમને તક મળે જેને આપે એના માટે પરિશ્રમ પરાકાષ્ઠા કરવાની હોય. 26 બેઠક આવે છે ને આ વખતે પણ છે ને સારી લીડથી ગુજરાતની 26 બેઠક આવે એના માટે તનમનને ધનથી કામ કરવાનું છે. જેને પાર્ટી બાકીને દે, પણ અમે પણ દાવેદાર છે રાજકોટમાં. કોણ કોણ દાવેદાર છે અત્યારે ચર્ચામાં? અહીંયા જે લિસ્ટ ખ્યાલ નથી. ધ્યાનમાં તો હોય ને, તમે દાવેદારી કરી છે, બીજા કોને કોને કરી છે? ના, આમાં તો એ ખ્યાલ ન હોય. આમાં તો શું છે કે અહીંયાથી ઘણા બધા લોકો આવ્યા છે, બરાબર? એટલા ચોક્કસ તમે પણ દાવેદારી કરી છે? હા, મેં પણ દાવેદારી કરી. હું રાજકોટ જિલ્લા ભાજપનો પૂર્વ મહામંત્રી છું અને પાર્ટી જે નક્કી કરે તે. કેટલા દાવેદારો છે? કુલ કેટલા દાવેદાર? અંદર નિરીક્ષક શ્રીને ખબર, કોણ નામ ચર્ચામાં છે? એ નામને ખ્યાલ નહીં આવે કારણ કે નિરીક્ષક શ્રીને બધા રજૂઆત કરવા ગયા હોય એ પ્રમાણે. બ્રિજેશભાઈ, તમે પણ દાવેદારી કરી છે? હા, મેં પણ દાવેદારી કરેલી છે. આવનારી લોકસભાની 2024ની ચૂંટણીમાં હું છેલ્લા 25 વર્ષથી ભાજપનો કાર્યકર છું, તો આ વખતે મેં પણ દાવેદારી કરેલી છે. તમારા તરફેણમાં આપી છે? એ તો બધા મિત્રો છે, પ્લસ હું એમની સાથે બધાની સાથે કામ કરું છું રેગ્યુલર, તો એ બધાએ મારા પ્રત્યે જે લાગણી છે એમને મને સેન્સ આપેલી છે. તો જોઈએ પાર્લામેન્ટ શું નિર્ણય લે છે. ટંકારા વિસ્તાર, ટંકારા પડધરીના ધારાસભ્ય દેથરિયા ભાઈ આપણી સાથે છે, આપણે એમની સાથે શું કહેશો? તમારા વિસ્તારની અંદર તમે કોની તરફેણમાં સેન્સ આપો?
હું કમળની તરફેણમાં છું, પાર્ટીની તરફેણમાં છું. પાર્ટી મૌરી મંડળ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી જે નિર્ણય રાજકોટ લોકસભા માટે લઈએ એમાં અમે તન તોડથી નામ તો આપ્યું હશે ને? કોઈ નામ નહીં. પાર્ટી જે વર્તમાન સાંસદ પણ તમારી બેઠકમાં વર્ષોથી ચૂંટાઈને આવે છે, એ વિસ્તાર ધરાવે છે અને આ પહેલા તમારી પહેલા એ ચૂંટાઈને આવતા હતા. તો મોહનભાઈ કુંડારિયા વિશે મોહનભાઈ કુંડારિયા કામમાં પૂરેપૂરા સક્ષમ અને તાકાતવાળી વ્યક્તિ છે. આજે 1995થી ટંકારાપુરથી વિધાનસભા, મારી વિધાનસભામાં કામ કરી રહ્યા છે અને પુષ્કળ કામ કર્યા છે. લોકોની ચાહના ખૂબ જ છે અને બરોબર પાર્ટીએ લોકસભામાં પણ સારું કામ કર્યું છે, પણ વ્યક્તિગત રીતે કોઈ નામ દેવાની વાત નથી. પાર્ટીએ જે નિર્ણય લઈએ અમારા માટે કયા નામો ચર્ચામાં? કોઈ કમળના નામ ચર્ચામાં છે, આટલી અમને ખબર છે.